મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામે ગરબા રમવા બાબતે માથાકૂટ થવા પામી હોવાનું સામે આવ્યું છે, જેમાં વીરપુરના ભરોડી ગામે અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા ન રમવા દેતા વિવાદ સર્જાયો હતો। ભરોડી ગામે ગરબા દરમિયાન લોમાબેન પટેલ, વિષ્ણુબેન પટેલ, રોશનીબેન પટેલ, મીનાબેન પટેલ દ્વારા અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા રમતા રોકતા હોવાનો આરોપ અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો। અનુસૂચિત જાતિની મહિલાઓ ગરબા રમવા અને અન્ય મહિલાઓ દ્વારા જાતિ વિષયક શબ્દો બોલી આપવાની આક્ષેપ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો અનુસૂચિત જાતિની મહિલાઓ ગરબે રમતી હતી તે સમયે અન્ય મહિલાઓને ગરબા ન રમવા દેતા વિવાદ સર્જાયો હતો અને આજ પછી અહીં ગરબા રમવા આવશો તો જીવતા નહીં જવા દેવાની ધમકી પણ આપી હોવાનો અને અન્ય મહિલાઓને ગરબે રમતા રોકી અને જાતિવાચક શબ્દો બોલી આપણી બરાબરી નથી, જેથી તેઓ ગરબા રમી શકે નહીં તેમ કહ્યું હોવાનો પણ અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે વીરપુર પોલીસ સ્ટેશન ખાતે 4 મહિલાઓ સામે જાતિવાચક શબ્દો અને મારામારી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।